નમી જશે આખો જા 1 કિલો ગાડી આલો ને चलो नीचे ગુડ ઇવનિંગ ગાઈસ, કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે એક નવા વ્લોગમાં આપણા, એટલે યશસ્વીના વ્લોગમાં. તો આજે હું વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. યશસ્વી જે છે એ ડ્રાઈવ કરી રહ્યો છે, તમે જોઈ શકો. અને અમે ટેસ્ટિંગ માટે આવ્યા છે, ઓફ રોડિંગ એક્ટિવા ટેસ્ટિંગ કરીએ છીએ અત્યારે. તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ એક ખુશ ખબર માટે. જે તમને નહીં કહીએ, તમે બતાવીશું લોકો. ના પણ અમે તમે થંબનેલમાં તમે જોઈ જ લેવાના છો. પાછળ ગાડી આવે જો પેલા પાછળ બી ખતરનાક અમારી પાછળ ગાડી આવી રહી છે. આગળ અમારી આ અત્યારે ઓફ રોડિંગ ખતરનાક લેવલનું ચાલી રહ્યું છે અમારું. અમે જઈ રહ્યા છીએ ગાડી જોવા માટે. તો અમે પ્લાનિંગ કરીએ છીએ ગાડી લેવાનું. હસવાની વાત નહીં માર ભાઈ. ના ના 100% ખુશી થાય છે એમ. હસું ખુશ છું. એટલે ખુશ છીએ અમે આજે અત્યારે ગાડી જોવા જઈ રહ્યા છે. તો તમને ત્યાં શોરૂમ પર જઈએ અને ગાડી બતાવીએ. તમે કોમેન્ટમાં કહેજો કે ગાડી કેવી લાગી, એના ઉપર આધાર છે. મજા આવી રહી જાય ના પાછળ જેમ ચોટીને બેઠો છે અમારી, એ અડધી સીટ રોકીને બેઠો, બરોબર. હવે એ અડધી સીટ રોકીને બેઠો છે અને એ અડધી સીટ રોકીને બેઠો છે અને ભાઈ મારા જગ્યા થોડીક મળી છે તો એને એમ લાગે ચોટી બેઠો છે. જે પ્રમાણે મારા બાપાએ મને જગ્યા આલી હોય હે એ પ્રમાણે જગ્યા વાપરવાનો ને. બરોબર. તો ગાઈઝ અમે હુન્ડાઈ પર આવી ગયા છે. તો જોઈએ આપણે વેન્યુ જોવાની છે. ખબર છે ગાડી કેવી રીતે લેવી? સાહેબ 1 કિલો ગાડી આલો ને. હું પોતે બોલું થાર 1 કિલો ગાડી આલો ને કે. હું તો કહું ભેગી એક્સ્ટ્રા જોઈ નાખ. હું તો કહું ભેગી એક્સ્ટ્રા બી જોઈ નાખ. કઈ કહે છે એક્સ્ટ્રા નહીં ગમતી? શું લાગે તો લઈ શકીશ? બાપા લે. તો ગાઈઝ ગાડી તો લાગી રહી છે ખતરનાક. શું કહેવું તારો? પહેલો આમ જોઈને ફોટો ના પડતો. સ્નેપ લેવા આવ્યા છે કે આટલે સુધી? બતાવવા નહીં એટલે થોડું થાય છે કે ગભરાય નહીં, લે ગભરાય નહીં. તું ગાડી લેવા આવ્યો છો યાર, લેવાની યાર, ચેક કરવા આવ્યો છો. મસ્તી નહીં કરવાની, લેવાની. લોકો શરમાઈ જાય બહુ. મને એમ કે ઈવી છે ને, આ ક્રેટા ઈવી અને ક્રેટા આ પેટ્રોલ છે જે બી હશે, લુકમાં ફરક નહીં લાગતો પાછળનું ભાવ થોડીક આ નાની નહીં લાગતી? આ બેટરીથી ચાલે ને, રમકડા જેવી હોય. આ પેટ્રોલથી ચાલે, આ મરદ ગાડી. બધી ખુરશીમાં આવો અવાજ આવે, ગાડીમાં ના હોવો જોઈએ. હલો, મહિનામાં લેવાનું પ્લાનિંગ છે. મોટેથી બોલું. વેન્યુ પેટ્રોલ ઓટોમેટિકમાં જોઈને જ પપ્પા માની જશે. એકવાર ગાડી બતાવવા આવી જાઉં ને. અહીંયા બાઇક કોણ લઈને આવ્યું મારી? તો ભાઈ ગાડી અમે લોકોએ જોઈ લીધી છે
ભાઈને જોઈએ છે ઓટોમેટિક અને અહીંયા આગળ છે બધી મેન્યુઅલ. ના ના ઓટોમેટિક બી હતી પણ ટેસ્ટ ડ્રાઈવમાં મેન્યુઅલ હતી એમ. હા એ તો ટેસ્ટ ડ્રાઈવમાં મેન્યુઅલ જ હતી ને. ડિસ્પ્લે ઉપર ઓટોમેટિક હતી ખાલી તમે એને મેન્યુઅલ આપણે ડીઝલ હતી એટલે ભાઈના મેન્યુઅલ ચલાવવામાં થોડા તકલીફ પડે છે. આપણે કોઈ કહેતા નહીં કહી દીધું પણ એટલે હવે શું કરીએ છે જોઈએ. હવે ગમી તો કઈ જાય ને હા ફાઇનલ ને. મને તો પહેલેથી ગમતી જ હતી એવું નથી. મને તો 4 પૈડા જોઈએ મારે નીચે એમ કહી દે ને. આપણે થોડીક આમ લેવલ જોઈએ કે હા એસયુવીમાં આવી ગયા અલ્ટોમાં. અરે ભાઈ એસયુવી કર્યા વગર હે વર્ટસ જોવા લઈ જાઉં નમી જશે આખો જા. તો ગાઈસ ટાયર ફાડી નાખેલું છે અને આ ભાઈ એની બાજુમાં લઈને જાય આમ કરીને આમ અડાડી અને આને શરમ જેવું નહીં છે તે. તો હવે આપણે કેફે પર આવી ગયા છે અને હવે પ્રાઇસ કમ્પેર કરી રહ્યા છીએ બધી. એક્ટિંગ મોડ ઓન. આને કઈ આવડે કે ના આવડે એક્ટિંગ બહુ સારી આવડે છે. આનો તો કોઈ જરૂર નથી આપણે ક્રેટાનું કંઈ જરૂર નહીં ઓરાનું બી કંઈ જરૂર નહીં. દેખ ગાડી લે રહે ક્રેટા ઓરા રાખવી પડે. હું તો કહું બજેટમાં ઓરા જ આવશે તારા. એવું નથી એ તો आज मैंने ये मेनू साहब के 1 नंबर लग रहे हैं. મેનू સાહેબ કહે તો ને लग रहा है साफ लग रहा है भाई. रोज करता हो तो खरीदा वाला भी कर दिया रोज करने का. सरस. मेरे को ये 500 में वो कितने में लाया वो सच्ची बता दे तू खाली ये गले में पहनने का. ये धर्मेंद्र की सेटिंग हमारी से ऑनलाइन किया. मतलब क्या इधर आ वो रोके जो हो તે વ્લોગ નહીં જોયા અકેલાનું જ ખબર હે અકેલાનું જ 500 रुपया 2 आए 2 तेरे को नेचुरल में नहीं पता है पर 2 आए ऑनलाइन का है. कौन है आप्યું એ પૂછ किसने दिया. धर्मेंद्र की सेटिंग है ना उसने ऑनलाइन बुक किया इधर आई अभी. मेरे को दिया इसने दिया इसको दिया एक उसने लिया एक मैंने ले लिया. धर्मेंद्र से धर्मेंद्र के पास 2 थे तो एक मेरे को दिया सेटिंग ने दिया है. सेटिंग तो मेरे मोबाइल में भी है मेरे मोबाइल में भी सेटिंग है. फिर तारा क्या सेटिंग है हंसे है खाता ईमान सोगन हाँ मारी लो सेटिंग क्या क्या फिर से बोल इधर अभी इधर आ बोल कितने 4 सर के 4 सेटिंग है. हाँ आ तो जीव तो पकड़े इजी કેટલો માણસ ऐसा एक दो तो मेरी आंखों से मैंने देख लिया इधर काम करते करते. आई थी ना इधर. हाँ अरे भाई व्लॉग में पकड़ाई गयो છે ક્યારનો એકલો બેઠો આ બોટલ ને પપ્પીઓ કરીને પીવે છે. એમને સાહેબ ઊંચે ही પીએ તો બીજા કોઈ પીવે તારું તો આખું જ રાત્રિ એટલે તો મારા મફતમાં ભાઈ આવે એટલે મફત નહીં ભાઈ અને પૈસા થાય. તને ક્યાં પૈસાની પડી જ છે તને બહુ કમાવું. એ ભાઈ ગાડી લેવા તારી જઈએ મારી નહીં. તને શરણ્યાથી પૂછું તો ખરો હું કે ભાઈ તારે પીવું છે કે નહીં પીવું. તું આટલો નિર્દય ક્યાંથી થઈ ગયો. તો મિત્રો હવે હું જઈ રહ્યો છું ઘરે. વાગ્યા છે સાંજના કેટલા વાગ્યા છે સાંજના 7 વાગવા આવ્યા છે 6:52 થાય છે અને આપણે રજા લઈએ છીએ. ભાઈ યશસ્વી ભાઈ શું કેવું તમારું. હા વ્લોગ એડ કરી દો. અરે ગાડી વાડી જોઈ છે આજના બ્લોગમાં. થાકી ગયા છે. વિચાર તો છે લેવાનો પછી જોઈએ ઘરે શું કે છે ઘરવાળા ડિસ્કસ કરી કેમનું છે જે એમને બજેટમાં ફાવે જે ફાવે એ આપણે લઈશું. બાકી આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, તમને ગમે બધું કરી દેજો. બાકી મળીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.